નમસ્તે વિદ્યાર્થીઓ, સુપ્રભાત। આજે આપણે જે આપણું પહેલું કાવ્ય જે છે કે મારી દીકરી ખરેખર સૂતી છે, તેનો અભ્યાસ આપણે કરતા રહેલા છે કે એક માની સંવેદના પોતાના બાળક પ્રત્યેની કેવી હોય છે તેનું આબેહૂબ વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે। અને પોતાનું નાનું બાળક સૂતું હોય ત્યારે માં તેની કેવી કાળજી રાખે છે તેનું અહીં એક પ્રેમ દર્શાવતું વર્ણન કરવામાં આવેલું છે। તો આપણે ગયા લેક્ચરમાં આગળ 2 ચરણો જોયા હતા। આજે આપણે ત્રીજા ચરણની અંદર આગળ વધીએ અને અહીં કહે છે કે હવે તે કોને અટકાવે છે, પોતાની દીકરીને ખલેલ ન પહોંચે એ હેતુથી પોતે કોને આજે કહે છે તેના વિશે આપણે જોઈએ। મ્યાઉ મ્યાઉ માં કુરુ ઘોર વિરાવમ, ચલ ચલ રે ખલ ચોર બિડાલ, સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિદ્રાતી। અર્થાત શું કહે છે? અહીં ભાષાંતર જે છે વિદ્યાર્થીઓ તે બીજી લીટીથી સ્ટાર્ટ કરવાનું થશે, પરંતુ એ પહેલાં આપણે શબ્દ સમજૂતી જોઈએ। મ્યાઉ મ્યાઉ માં કુરુ, મ્યાઉ મ્યાઉ આ એ બિલાડીનો અવાજ છે। ઘોર વિરાવમ, ઘોર વિરાવમ અર્થાત મોટો અવાજ અથવા તો ભયંકર અવાજ। માં કુરુ, માં એટલે નહીં, કુરુ એટલે કર, કરીશ નહીં। ચલ ચલ રે અર્થાત જતો રહે, જતો રહે। ચલ ચલ અર્થાત જતો રહે, જતો રહે। રે ખલ એટલે કે ખલ અર્થાત લુચ્ચા, બરાબર। અરે લુચ્ચા, પછી ચોર બિડાલ એટલે કે લુચ્ચા, ચોર, બિલાડા, બિડાલ અર્થાત બિલાડો। સ્નિગ્ધા, સ્નિગ્ધા અર્થાત કોમળ, બરાબર। મુગ્ધા અર્થાત ભોળી। સેવિત દુગ્ધા દૂધ પીધેલી અથવા તો એમ પણ ચાલે દૂધથી સેવાયેલી। પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે। હવે વિદ્યાર્થીઓ આપણે તેનું ભાષાંતર જોઈએ વાક્ય રચના પ્રમાણે, પણ એક યાદ રાખવાનું છે, અહીં ખલ અને ખલુ। અહીં વિદ્યાર્થીઓ જે ખલ શબ્દ છે એનો અર્થ થાય છે લુચ્ચા અને ખલુ શબ્દનો અર્થ થશે ખરેખર, એટલે આ બંને શબ્દને યાદ રાખવાના છે અને તેના બંને અર્થને પણ, બરાબર। તો આપણે જોઈએ બીજી લીટીથી। અરે અરે રે લુચ્ચા, ચોર, બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો ભયંકર અવાજ કરીશ નહીં। જતો રહે, જતો રહે। કોમળ, ભોળી, દૂધ પીતેલી, મારી પુત્રી ખરેખર સૂતી છે। રિપીટ ભાષાંતર જોઈએ વિદ્યાર્થીઓ। અરે રે લુચ્ચા, ચોર, બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ કરીશ નહીં। જતો રહે, જતો રહે। કોમળ, ભોળી, દૂધથી સેવાયેલી અથવા તો દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે। હવે અહીં વિદ્યાર્થીઓ
દીકરી માટે વિશેષણ કયું વાપરેલા છે? 3. કયા કયા? સ્નિગ્ધા, મુગ્ધા અને સેવિત દુગ્ધા. સ્નિગ્ધા એટલે કોમળ, બરાબર. મુગ્ધા એટલે ભોળી અને સેવિત દુગ્ધા એટલે કે દૂધથી સેવાયેલી, અથવા એમ પણ ચાલે દૂધ પીધેલી. અહીં માએ છે તે પોતે બિલાડાનો જે અવાજ છે તે કેવો અવાજ કીધો? મોટો અવાજ અથવા ભયંકર અવાજ, બરાબર. એવો તું અવાજ કરીશ નહીં. અને કેવું કીધું છે એના માટે વિશેષણ કે તું ચોર છે, લુચ્ચો છે અને તું અહીંથી જતો રહે. કારણ મારી દીકરી કેવી છે? તો કે કોમળ છે, ભોળી છે, દૂધ પીધેલી છે, એવી મારી દીકરી ખરેખર શ્રુતિ છે. એટલે અહીં પોતાની નાની, નાજુક, કોમળ અને ભોળી, અને કોઈ પણ નાનું બાળક હોય તેને એમના ભૂખ એની સમી જાય એટલે એ શાંતિથી સૂઈ જાય. બાળક ક્યાં સુધી આમ ગણગણ કરતું હોય? ઘણી વખત બધા જ તોફાન નાના બાળકોના જરૂરી નથી હોતું કે કોઈ તેને તેડે, કોઈ તેને બોલાવે એટલે જ તોફાન થવું એવું નથી હોતું. પણ ઘણી વખત ભૂખ લાગવાના કારણે પણ નાનું બાળક છે તે આવી રીતે ઘણી વખત રોતું હોય, બરાબર. આવું બનતું હોય છે. તો બાળકના પેટમાં કંઈ પડે, મતલબ કે તેનું પેટ ભરાઈ જાય પછી તે શાંતિથી સૂઈ જાય છે. એટલે અહીં પણ તેવી જ રીતનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે આગળ વધીએ છીએ અને હવે તે કોને ના પાડે છે? ઉચ્ચે મા ભસ. અહીં મા શબ્દનો અર્થ થશે નહીં. ભસ એટલે ભસીશ, બરાબર. ભસીશ નહીં, બરાબર. શુનક વરાક. શુનક વરાક. શુનક એટલે કૂતરો અને વરાક એટલે એક વિશેષણ છે વિદ્યાર્થી. વરાક કોને કહેવાય? દયાળુ હોય, માયાળુ, એના માટે વરાક. વરાક શબ્દનો અર્થ થાય અભાગ્ય, બરાબર. અને ઉચ્ચે એટલે મોટેથી. મા ભસ એટલે ભસીશ નહીં. ભો ભો મા કુરુ. ભો ભો એ કૂતરાનો અવાજ છે, એમ કે ભો ભો મા કુરુ, કરીશ નહીં. મા એટલે નહીં, કુરુ એટલે કરવું, એટલે કરીશ નહીં. કુરુ શબ્દનો અર્થ થાય કર, બરાબર. એટલે ભો ભો કર નહીં. કાર્યવિહીન. કાર્યવિહીન શબ્દનો અર્થ થશે કામ વગરના. વિહીન એટલે વગરના અને કાર્ય એટલે કામ, કે કામ વગરના, બરાબર. પછી વિમલા એટલે કે પવિત્ર, નિર્મળ. પછી કુશલા એટલે કુશળ. પછી સુમનોમૃદુલા એટલે ફૂલ જેવી કોમળ, મૃદુ. મૃદુ શબ્દનો અર્થ થાય કોમળ, બરાબર. પુત્રી મમ ખલુ નિદ્રાથી. મારી પુત્રી ખરેખર સૂતી છે. હવે વિદ્યાર્થીઓ, અહીં ભાષાંતર આપણે વાક્ય રચના પ્રમાણે જોઈએ તો કે અહીં ભાષાંતર પહેલા જ ચરણથી લેવાનું છે. એટલે શું કહે છે? અરે અભાગ્યા કૂતરા, મોટેથી ભસીશ નહીં. કામ વગરના ભો ભો એવું કરીશ નહીં. શું કહે છે? અરે અભાગ્યા કૂતરા, મોટેથી ભસીશ નહીં. કામ વગરના ભો ભો એવો અવાજ કરીશ નહીં. નિર્મળ, કુશળ, ફૂલ જેવી કોમળ, મારી દીકરી ખરેખર સૂતી છે. રાઈટ. એટલે અહીં વિદ્યાર્થીઓ એક કૂતરાને
એના માટેના કયા કયા વિશેષણ વાપર્યા? તો કે સુનક વરાક, એટલે કે અરે રે ભાગ્યા કૂતરા, મોટેથી ભસીશ નહીં, ભોભોમાં કુરુ કાર્યવિહીન, કામ વગરના કામ વગરના ભો ભો એવો અવાજ કરીશ નહીં. અહીં કૂતરા માટે કયા કયા વિશેષણો છે? તો કે સુનક વરાક, અર્થાત એનો અર્થ એવો થયો અભાગ્ય કૂતરા. પછી કાર્યવિહીન એટલે કામ વગરના, બરાબર. અહીં અને દીકરી માટે કયું વિશેષણ વાપર્યું? તો કે વિમલા. વિમલા અર્થાત પવિત્ર, બરાબર, નિર્મળ. અને એમ કહેવાય બાળકો કે આ જગતની અંદર ભગવાન પછીનું જો વિશુદ્ધ સ્વરૂપ કોઈ આ જગતની અંદર હોય તો તે બાળક છે. એટલા માટે જ ઘણી વખત વડીલો કહે છે કે નાનું બાળક એ ભગવાનનું સ્વરૂપ છે, બરાબર. પછી કુશલા એટલે કુશળ, બરાબર. નાનું બાળક હોય તે વિદ્યાર્થીઓ હંમેશા નિર્દોષ હોય, એટલા માટે પવિત્ર છે, કારણ કે એની અંદર રાગ દ્વેષ એવું કંઈ ભાવ નથી, બરાબર. બધા પ્રત્યે સમભાવ છે, બરાબર. એટલે એની અંદર કોઈ પણ જાતનો વિકાર, કોઈ પણ દુર્ગુણ એ વસ્તુ જોવા મળતી નથી. ઉલટાનું આપણને બાળક શા માટે ગમે છે? જોજો, કોઈનું પણ બાળક હોય તે હંમેશા તમને પ્રિય લાગશે, ગમશે, આપણને બધાને પ્રિય લાગશે. એનું કારણ શું? કારણ કે તે પવિત્ર છે. એના મનમાં કોઈ રાગ દ્વેષ નથી, ધર્મ નથી, જાતિ નથી, કોઈ ભેદભાવ નથી, કંઈ પણ નથી, પરંતુ તે નિજાનંદમાં છે. તેનું સાચું માણસનું સાચું સ્વરૂપ કયું? સત, ચિત્ત અને આનંદ. આ ત્રણ વસ્તુ તમારે જોવું હોય તો તે નાના બાળકમાં હોય. એટલા માટે નાનું બાળક જોવું સાચું બોલી જાય, કારણ કે એને એવી ખબર જ નથી હોતી કે મારે અહીં કંઈ ખોટું બોલવાનું છે. એ સાચું જ બોલશે. એટલે નાનું બાળક હંમેશા માટે ક્યારેય ખોટું બોલતું નથી. પછી સુમનો મૃદુલા, જો કેવો સરસ માં એ તેના માટે વાપર્યો છે શબ્દ, એટલે કે ફૂલ જેવું કોમળ. અને બાળકને તમે જુઓ તો ફૂલ જોઈ લો કે બાળક જોઈ લો, તે હંમેશા ફૂલ જેવું જ લાગે, બરાબર. તો અહીં એવા વિશેષણો વાપર્યા છે બાળકો માટે કે એક નાનું બાળક તે ઘણી બધી માણસના જીવનની અંદર એક કહેવાય ને કે નિજાનંદમાં રહેવાનું પ્રેરણા આપનારું જો કોઈ હોય તો તે બાળક છે, બરાબર. પછી આગળ વધીએ છીએ. રે રે મસક મા કુરુ ગાનમ, મા સ્પૃશ મા દસ રક્ત પીપાસો, શુદતી સુમુખી શોભન ગાત્રી, પુત્રી મમ ખલુ નિદ્રાતી. હવે અહીં શું કે છે? મસક અર્થાત મચ્છર, મા કુરુ ગાનમ, ગણગણ કરીશ નહીં. ગાનમ અર્થાત ગાણું, બરાબર, ગીત. પણ અહીં આપણે મચ્છરને ગણગણાટ આપણે કહીએ ને, મચ્છરનો ગણગણ અવાજ આવે, એટલે શું કહે છે? અરે રે મચ્છર, ગણગણ કરીશ નહીં. માં એટલે નહીં, કુરુ એટલે કર, બરાબર. એટલે કે અરે રે મચ્છર, ગણગણ ગાણું ગાઈશ નહીં. મા સ્પૃશ, મા દસ રક્ત પીપાસો. રક્ત પીપાસો એટલે રક્ત એટલે લોહી, પીપાસો એટલે તરસ્યા. અરે રે લોહી તરસ્યા, સ્પર્શ કરીશ નહીં અને દંશ આપીશ નહીં. શુદતી અર્થાત સુંદર દાંતવાળી, સુમુખી સુંદર મુખવાળી, શોભન ગાત્રી
સુંદર અંગોવાળી, શોભન ગાત્રી, ગાત્ર એટલે અંગ, શોભન એટલે સુંદર, કે સુંદર અંગોવાળી, પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. રિપીટ. આપણે વાક્ય રચના પ્રમાણે જોઈએ. અરે રે મચ્છર ગણગણ કરીશ નહીં, લોહી તરસ્યા સ્પર્શ કરીશ નહીં, અને દંશ આપીશ નહીં. સુંદર દાંતવાળી, સુંદર મુખવાળી, સુંદર અંગોવાળી મારી દીકરી ખરેખર સૂતી છે. પરંતુ વિદ્યાર્થીઓ, હવે અહીં વાક્ય રચનાને બંધ બેસતી રાખવા માટે તમારે ભાષાંતર કઈ રીતે લેવાનું? અરે રે લોહી તરસ્યા મચ્છર ગણગણ કરીશ નહીં, સ્પર્શ કરીશ નહીં, દંશ આપીશ નહીં, અથવા એમ પણ ચાલે દંશ દઈશ નહીં. સુંદર દાંતવાળી, સુંદર મુખવાળી, સુંદર અંગોવાળી મારી દીકરી ખરેખર સૂતી છે. બરાબર. અહીં વિશેષણો કયા છે વિદ્યાર્થીઓ દીકરી માટે? તો કે સુંદર દાંતો, સુંદર મુખ, કારણ કે નાનું બાળક છે તે હંમેશા, કારણ કે ભગવાને એક રવિન્દ્રનાથ ટાગોરનું તમે નામ સાંભળ્યું હશે વિદ્યાર્થીઓ, જેને કવિવર કહેવામાં આવે છે. એમ કહે છે કે આ જગતની અંદર જન્મતું રહેલું બાળક તે સૂચવે છે કે ભગવાન હજી માણસથી કંટાળેલો નથી. અને એક ખલીલ જીબ્રાન કરીને બહુ મોટા ચિત્રકાર અને મહાન પુરુષ કહી શકાય, એ પણ કહે છે કે નાનું બાળક ને માતા પિતા થ્રુ જન્મે છે. બરાબર. તેનો સમગ્ર રચના તો ભગવાન સ્વયં કરે છે, પરંતુ તેને માધ્યમ કોને બનાવે છે? કોઈ માતા પિતાને બનાવે છે. એટલે કહે છે કે બાળક માતા પિતા થ્રુ જન્મે છે. બરાબર છે. પરંતુ તેની સંભાળ રાખવા માટે, તેને પ્રેમ આપવા માટે ભગવાન તેના માટે માતા પિતા તેમની પાસે મોકલે છે. હવે સમગ્ર નાના બાળકની જવાબદારી સ્વયં ભગવાન જ ઉપાડે છે, પરંતુ નિમિત્ત કોણ બને છે? તેને જન્મ આપનારા નિમિત્ત બને છે. બાકી તમે બધી રચના, બધી ભગવાનના તમે એમની કૃતિ જુઓ, તેમ થાય કે ભગવાનની કેવી કમાલ છે કે એક નાના બાળકને પ્રેમ આપવા માટે, તેમનું પ્રેમથી પાલન પોષણ કરવા માટે ભગવાન કેટલી બધી તૈયારીઓ કરે છે. બરાબર. ભગવાને કોઈ પણ બાળક માટે ક્યાંય ભેદભાવ રાખ્યો નથી. બરાબર. જે કાંઈ તકલીફ થતી હોય છે તે અન્ય કોઈ થ્રુ થતી હોઈ શકે છે, પરંતુ વિચાર કરો કે એક બાળકનો જન્મ થાય એ પહેલાં કેટલો બધો અનહદ પ્રેમ ભગવાન તેને જન્મ આપનાર માતાની અંદર ભગવાન મૂકે છે. એટલો બેહદ પ્રેમ કે પોતાના સુખો, પોતાના પારિવારિક સુખોને ભૂલી જઈને એક પોતાના સંતાન દીકરા માટે થઈને પોતે એને સર્વસ્વ આપી દે છે, અને એના માટેની વેદના પણ પોતે હસતા મોઢે સહન કરે છે. રાઈટ. તો અહીં વિદ્યાર્થીઓ મા વિશે જેટલું કહીએ એટલું ઓછું પડે. એટલે અહીં તમે જોઈ શકો છો
કે જે નાના 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 જે એને ડિસ્ટર્બ કરે છે તેને પણ તે ના પાડે છે. એટલે અહીં મચ્છર માટેના પણ એક વિશેષણ વાપર્યું. કયું? તો કે લોહી તરસે. મચ્છર શું કરે? તો કે લોહી પીવે. બરાબર ને? એટલે કહે છે, અરે રે લોહી તરસ્યા મચ્છર, ગણગણ કરીશ નહીં, સ્પર્શ કરીશ નહીં અને દંશ આપીશ નહીં. સુંદર દાંતવાળી, સુંદર મુખવાળી, સુંદર અંગોવાળી મારી દીકરી ખરેખર સૂતી છે. એક ખાલી વિદ્યાર્થીઓ નાના બાળકને દાંત આવે ને તો પણ માં છે તે 5 જણાને વાત કરે. ઘરમાં કહીએ, સગાને કહીએ, બધાને કહીએ કે ને જો દાંત આવવાનું ચાલુ થયું છે, એનો પણ આનંદ હોય છે. બરાબર? તો વિદ્યાર્થીઓ સુંદર મુખવાળી, કારણ કે બાળકના કેટલાય હાવભાવ ફરે મોટું થતાં થતાં. જન્મે ત્યારે ભાવ એનો અલગ ચહેરો હોય, 2 દિવસે અલગ હોય, 5 દિવસે અલગ હોય, 10 દિવસે અલગ હોય, 2 મહિને અલગ હોય. આ બધાનો ચહેરો વાંચવાની સમજ, આ ચહેરો વાંચવાની કમાલ એક માની અંદર હોય છે. એટલે કહે છે સુંદર મુખવાળી, શોભનગાત્રી, સુંદર અંગોવાળી. બાળકને કોઈ મચ્છર કરડ્યો હોય ને વિદ્યાર્થીઓ, તો પણ માને ખબર હોય કે કેટલા મચ્છર એને આજના દિવસમાં કરડ્યા છે. એને એ ગણી લે માથા કે એને જો આજે 2 મચ્છર કરડી ગયા. જ્યારે એને નવડાવે અથવા તો એના શરીર ઉપર માલિશ કરે ત્યારે માને એ બી ખબર હોય કે એને 2 મચ્છર કરડેલા છે. આ માનો પ્રેમ છે, અદ્ભુત છે, બેજોડ છે. અહીં આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ અને તેના લેખક છે વિશ્વાસઃ, અર્થાત વિશ્વાસ. વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો વિદ્યાર્થીઓ વિશ્વાસઃ શબ્દ લખવાનું કારણ એ કે પુલ્લિંગવાચક જ્યારે નામ કોઈ પણ લખવામાં આવે પ્રથમ પુરુષ એકવચનમાં ત્યારે તેની પાછળ વિસર્ગ જોડાય. એટલે અહીંયા વિશ્વાસઃ લખ્યું છે. નેક્સ્ટ હવે જોઈએ છીએ આપણે વિદ્યાર્થીઓ સ્વાધ્યાય. રાઈટ? તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો તે જોઈએ નિદ્રાતી, શ્રાંતા, ક્લાંતા, સ્નિગ્ધા, મુગ્ધા, ઉચ્ચૈઃ, મૃદુલા, સ્પૃશ, શોભનગાત્રી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પ્રથમ પ્રશ્ન છે પુત્રી કિમ કરોતિ? તો તેનો જવાબ આવશે પુત્રી નિદ્રાતી. એટલે પહેલામાં શું પૂછ્યું? પુત્રી કિમ કરોતિ, એટલે કે પુત્રી શું કરે છે? તો તેનો જવાબ ગુજરાતીમાં એમ થાય કે પુત્રી સૂતી છે, એટલે કે દીકરી સૂતી છે. એને સંસ્કૃતમાં એમ લખાય પુત્રી નિદ્રાતી. હવે બીજું, કર્કશઃ કંઠઃ કસ્ય અસ્તિ? તેનું ગુજરાતી હું કરું વિદ્યાર્થીઓ કે કર્કશ અવાજ, કર્કશ એટલે કઠોર અવાજ કોણ કરે છે? કોનો છે? કસ્ય એટલે કોનો, અસ્તિ એટલે છે. તો તેની અંદર જવાબ લખજો વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં. પહેલા વાયસસ્ય કર્કશઃ કંઠઃ અસ્તિ. રિપીટ, વાયસસ્ય કંઠઃ કસ્ય અસ્તિ. ફરીવાર રિપીટ, વાયસસ્ય કર્કશઃ કંઠઃ અસ્તિ. કસ્ય નીકળી જશે. રાઈટ? એટલે એનો અર્થ ગુજરાતી શું થાય? કાગડાનો કઠોર અવાજ છે. ત્રીજું, બિડાલઃ કિમ કરોતિ? બિડાલઃ કિમ કરોતિ એનું ગુજરાતી શું થાય? તો કે બિલાડો શું કરે છે? તો એનો જવાબ લખો બિડાલઃ મ્યાઉ મ્યાઉ ઇતિ ઘોરવિરાવમ કરોતિ. રિપીટ, બિડાલઃ મ્યાઉ મ્યાઉ ઇતિ ઘોરવિરાવમ કરોતિ.
એનું ગુજરાતી એમ થાય, બિલાડો મ્યાઉ મ્યાઉ એવો ભયંકર અવાજ અથવા તો મોટો અવાજ કરે છે. ચોથું, ભો ભો કહ વદતી. ભો ભો એવું કોણ બોલે છે? બરાબર. તો તેનો જવાબ આવશે વિદ્યાર્થીઓ શુનક વરાકહ. લખજો, શુનક વરાકહ ભો ભો વદતી. રિપીટ, શુનક વરાકહ ભો ભો વદતી. એટલે કે અભાગ્યો કૂતરો ભો ભો બોલે છે. હવે પાંચમું, માતા મસકાય કિમ કથયતી. તેનો જવાબ લખો વિદ્યાર્થીઓ, માતા કથયતી, પછી ઉદ્ગાર ચિહ્ન, ઇન્વર્ટેડ કોમામાં લખજો. હવે ડબલ ઇન્વર્ટેડ કોમામાં રે રે મસક, ઉદ્ગાર ચિહ્ન, માં ગાનમ કુરુ અલ્પવિરામ હે રક્ત પીપાસો. અલ્પવિરામ ત્વમ મા સ્પૃશ. ત્વમ મા સ્પૃશ મા દસ. પૂર્ણવિરામ, સંસ્કૃતમાં પૂર્ણવિરામ એટલે ઊભી લીટી એક, અને ઇન્વર્ટેડ કોમા પૂરા. હવે વિદ્યાર્થીઓ હું રિપીટ કરું છું, સંસ્કૃતમાં આખો જવાબ બોલું છું. માતા કથયતી, ઉદ્ગાર ચિહ્ન, ડબલ ઇન્વર્ટેડ કોમામાં રે રે મસક, ઉદ્ગાર ચિહ્ન, મા ગાનમ કુરુ હે રક્ત પીપાસો, અલ્પવિરામ ત્વમ મા સ્પૃશ, અલ્પવિરામ મા દસ, પૂર્ણવિરામ ઇન્વર્ટેડ કોમા પૂરા. ચાલો અહીં આપણે, એટલે એનું જો ગુજરાતી એવું થાય વિદ્યાર્થીઓ, માતા કહે છે કે અરે રે મચ્છર, લોહી તરસ્યા, અરે રે મચ્છર, અરે રે લોહી તરસ્યા મચ્છર, ગણગણાટ કરીશ નહીં, સ્પર્શ કરીશ નહીં, અને ડંસીશ નહીં, ડંસ આપીશ નહીં. ચાલો હવે પ્રશ્ન નંબર 3, યોગ્ય જોડકા જોડો. વિદ્યાર્થી અહીં અ અને બ એવું આપેલું છે, વચ્ચે ખાલી ચોરસ છે, એ ખાલી ચોરસમાં સાચો જવાબ આવશે. તો પેલું છે, અહીં હરેક બધા પ્રાણીઓના નામ છે અને તેની સામે તેના બધાના અવાજ છે, અને એક પુત્રી છે તો તેની એક કૃતિ છે. તો પેલું છે વાયસહ, એટલે અર્થ થાય કાગડો. તો કાગડો કેવો અવાજ કરે છે? તો કે કર્કશ કંઠ. એટલે પહેલાનો જવાબ આવશે બીજો, કર્કશ કંઠ. બીજું છે બિડાલહ. બિડાલહ એનો અર્થ થાય બિલાડો. તો એ કેવો અવાજ કરે છે? તો કે મ્યાઉ મ્યાઉ. તો બીજાની અંદર આવશે ત્રીજું. પછી આવે છે વિદ્યાર્થીઓ શુનક વરાકહ, એટલે થશે અભાગ્યો કૂતરો. તો એનો અર્થ શું થશે? અવાજ કેવો કરે છે? તો કે ભોં ભોં. તો તેનું આવશે ત્રીજાની સામે ચોથું. અને પછી આવે છે પુત્રી, તો કે તે શું કરે છે? તો કે સૂતી છે, તો તે આવશે નિદ્રાતી. તો ચોથાની અંદર આવશે પહેલું. રાઈટ. તો હવે વિદ્યાર્થીઓ આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4ની અંદર વિદ્યાર્થીઓ નીચેની કાવ્ય પંક્તિઓ સારા અક્ષરે લખો. તો તમારે કાવ્ય પંક્તિઓ છે વિદ્યાર્થીઓ, તે તમે પાઠમાંથી જોઈને સારા અક્ષરે તમે લખી શકશો. બરાબર છે? એટલે કાવ્ય પંક્તિઓ સારા અક્ષરે તમે લખવાની છે. એ તમે આમાંથી જોઈને પણ લખી શકો છો. બરાબર?
તો અહીં વિદ્યાર્થીઓ આપણું આ પહેલું કાવ્ય છે તેને પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું હશે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.